સ્વામિનારાયણ મંદિર ખાતે કલાત્મક હિંડોળા દર્શન યોજાયા। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં શ્રાવણ માસમાં અનેક તહેવારો આવતા હોય છે, ત્યારે સ્વામિનારાયણ મંદિરોમાં પણ આ માસ નિમિત્તે કલાત્મક હિંડોળા ભગવાનને ઝુલાવવા માટે તૈયાર કરવામાં આવતા હોય છે। હિંડોળા ઉત્સવ એટલે હરિને પ્રેમના ઝૂલે ઝુલાવવાનો અનમોલ અવસર। હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર। હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લાહવો લેવાનો અવસર। આવા હિંડોળામાં ભગવાનને ઝુલાવવા માટે ભક્તો દ્વારા વિવિધ પદાર્થોમાંથી હિંડોળા તૈયાર કરવામાં આવતા હોય છે, જેમ કે સૂકા મેવા, શાકભાજી, ફ્રૂટ, ચોકલેટ, ફૂલો, રાખડી, મોતીના હબલા જેવા અનેક વસ્તુઓમાંથી વિવિધ કલાત્મક હિંડોળા તૈયાર કરી ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવતા હોય છે। ત્યારે કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર ખાતે શરૂ થયેલા હિંડોળા મહોત્સવમાં ભક્તો ઉમટી ભગવાનને હિંડોળે ઝુલાવી દર્શન કરી કૃતાર્થ થઈ રહ્યા છે। કરજણ સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાનું, તેમાં શ્રાવણ માસમાં કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા છે। ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે હિન્દુ ધર્મના તમામ દેવસ્થાનોમાં શ્રાવણ માસ એ પવિત્ર માસ ગણાય છે અને એમાં દેવોને પોતાના ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે અને એ હિંડોળામાં જુદા જુદા વસ્તુઓના હિંડોળા કલાત્મક બનાવવામાં આવે છે, જેમ કે સૂકા મેવાના, કાગળના, કેળાના, બિસ્કિટના, આમ જુદા જુદા વસ્તુઓના હિંડોળા બનાવી જુદા જુદા હરિભક્તો મંદિરમાં આવી અને દર્શન કરી એમનું જીવન ધન્ય બનાવે છે। જય સ્વામિનારાયણ।